મહેસાણાના વિજાપુરના ફુદેડ ગામમાં મનરેગા કૌભાંડનો મામલો ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ. ચાવડાએ આપ્યું મોટું નિવેદન। જી હા, તેમને ફરિયાદ મળી છે, તપાસ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન અધિકારી દ્વારા આપવામાં આવ્યું છે। અહેવાલના આધારે જવાબદારો પર કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકપાલની મુદત પૂર્ણ થતાં વહીવટીતંત્ર કરશે તપાસ। મહત્વનું છે કે વિજાપુરના ફુદેડા ગામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લાગ્યા। અહીંયા જોબ કાર્ડ બન્યા પરંતુ કામ કરવા ન બોલાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। ખોટા જોબ કાર્ડ બનાવીને મજૂરી બારોબાર લઈ લેવામાં આવતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। બેંક ખાતા ખોલાવી એટીએમ કાર્ડ પણ ન આપ્યાનો દાવો અને બારોબાર 70,000થી વધારે રૂપિયા ઉપાડી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ફરિયાદ અમને પણ મળી છે અને આ મળેલ ફરિયાદની અમે એક તટસ્થ ટીમ મારફતે તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે જે કોઈ જવાબદાર હશે એની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ટેકનિકલ ટીમ મારફતે અમે તપાસ કરાવીશું। તપાસ ટીમના અહેવાલના આધારે જે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાની થતી હશે એ અમે ધરીશું। જિલ્લામાં આવા બીજા કેસો પણ જે ફરિયાદો મળશે તો એની પણ અમે આવી તપાસ ટીમ મારફતે તપાસ કરાવીશું। ની જગ્યા ખાલી છે પણ વહીવટીતંત્ર મારફતે આની તટસ્થ તપાસ કરાવીશું અને તપાસમાં જે કોઈ જવાબદાર હશે એની અમે શિક્ષાત્મક કાર્યવાહી સખ્તમાં સખ્ત કરીશું।